હેલો મિત્રો, કેમ છો બધા? મને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું ઘડિયાળમાં પાર્ટ 3 નંબર પ્રકાર નંબર 3 કે જો કલાક અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો. હવે જેમ કે આવી રીતના હોય તો આ ખૂણો કેટલાનો છે એ આપણે શોધવાનો. કલાક કાંટો અહીં હોય ને મિનિટ કાંટો અહીં હોય તો આ બે વચ્ચે આવી રીતના આમ થયું હોય તો આ ખૂણો કેટલાનો એ જાણવું છે. શું જાણવું છે? આ બે વચ્ચે ખૂણો કેટલો એ જાણવું છે. તેના માટે આપણે સૂત્ર બે કાંટા વચ્ચેનો ખૂણો બરાબર 11/2 ગુણ્યા મિનિટ. જે મિનિટ હોય એ લખવાની અહીંયા -30 ગુણ્યા કલાક. જે કલાક હોય એ લખવાનું. પછી એ નિયમ પહેલો જો જવાબ 180 ડિગ્રી જવાબ શું છે 180 ડિગ્રીથી વધુ આવે તો 360 માંથી બાદ કરો. જેમ કે 210 આવ્યું તેને 180 કેટલા 180 થી વધુ આવ્યા 210 તો એને 360 માંથી બાદ કરો. કેટલામાંથી 360 માંથી બાદ કરો તો આપણો જવાબ મળી જાય. પછી જો જવાબ ઋણ આવે તો ધન સમજવું, કેમ કે ખૂણો કોઈ દિવસ ઋણ હોય નહીં. હવે જો હું સમજાવું. હવે જો જેમ કે કલાક કાંટો 4 પર છે અને મિનિટ કાંટો 7 પર છે. તો 4 ને 35 વાગ્યા છે તો ખૂણો શોધો. તો શું કરવાનું? આ સૂત્ર મૂકી દેવાનું. 11/2 ગુણ્યા મિનિટ કાંટો કઈ છે આમાં આવ્યું 35 -30 ગુણ્યા કલાક એટલે કેટલા કલાક છે 4 થઈ ગયું. આ તો ઉડે નહીં. 30 ગુણ્યા 4 120 બરોબર. 11 ગુણ્યા 35 કેટલા થશે? આવી રીતના 385 ભાગ્યા 2 - 120 બરોબર થઈ ગયો. 385 12 24 ભાગ્યા 2 385 થી 240 જાય તો 60 145 ભાગ્યા 2 કેટલા આવશે? 72.5 આવે. તો મારો ખૂણો કેટલાનો હશે? 72.5 કેટલો હશે? બરોબર. તો આમાં બે મુદ્દા. પહેલું તો સૂત્ર 11/2 ગુણ્યા મિનિટ -30 ગુણ્યા કલાક. મિનિટ કાઢો અને મિનિટમાં લખો, કલાક અને કલાકમાં લખો. પછી જો જવાબ ઋણ આવે તો ધન જ સમજવું બરોબર, કેમ કે ક્યારેય ઋણ જવાબ આવે નહીં. ઓકે, તો દેખી લો. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.